હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આવ્યો તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. તો આજે છે હોલિકા દહન. આમ તો છે 3 તારીખે ચંદ્રગ્રહણના લીધે આપણે અહીંયા બધે મોસ્ટ ઓફલી આજે હોલિકા દહનની પૂજા કરવામાં આવશે. તો તમને બધાને હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ. તમારું બધાનું જીવન સ્વસ્થ તંદુરસ્ત, તમારું બધાનું જીવન સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્ત રહે એવું માં હોલિકાને પ્રાર્થના કરું. તો ચાલો, સવારના આપણા બધા જ કામકાજ પતી ગયા છે અને હવે દેખ અમાર માનું એ માનો હેપી હોલી. શું કરું છું તું? કચરો માર. બસ એને કામ કરવું બહુ ગમે મારે. આપણે ગમે તે કરીએ ને એટલે એને કરવું જ જોઈએ. ના કરે ને ત્યારે મજા જ ના આવે. કચરો વાળવાનું, પોતા કરવાનું, કપડાં ધોવાનું, વાસણ ઘસવાનું, બધું જ કામ આખો દિવસ હોય એને કરવું જ પડે એમ. અને આપણે જો અત્યારમાં જો સવારે જો ઘઉંના મમરા અને રાગીના મમરા લઈને આવ્યા હતા અંકલ, તો આપણે લીધા છે રાગીના મમરા. માનવને ભાવે છે તો ઘઉંના મમરા અને રાગીના મમરા સવારમાં એક શોપિંગ આપણી આજે થઈ ગઈ છે. તો ચાલો બાકીના જે કામકાજ છે પતાવી લઈએ. હવે રસોઈ બનાવવાની છે, બાકી સવારનું કામકાજ તો પતી ગયું છે આજે આપણું. ચાલો આજના હોળીના મસ્ત અમારા કાનાના દર્શન કરી લો. ચાલો તો અમે આવી ગયા છે મણિનાગેશ્વર મંદિર. સ્પેશિયલ હું કાનાના દર્શન કરવા આવી છું. મારા ઘરે કાનો તો છે પણ અહીંયા આજે મસ્ત જો શણગાર બનાવ્યા છે. આજે ફૂલોથી હોળી કે છે ને રમે છે એવી રીતે કરી દીધા છે. ફૂલ અલગ અલગ યુઝ કરે છે. બહુ જબરજસ્ત કાના ભગવાનને શણગાર દીધા છે. મસ્ત છે. બધા ગુલાબથી શણગાર્યા છે, પછી સાઈડમાં બોર્ડર ગલગોટાથી બનાવી છે. મસ્ત કરી દીધા છે ને, મસ્ત પ્યારા પ્યારા લાગે છે કાના તો આજે. સ્માઈલ એવી આવે છે. હું સ્પેશિયલ આ જોવા માટે ઘરેથી અત્યારે હજી ગયા તો પૂજા બાકી છે પાછી. બાકી છે. અકવા જોઈને પછી જઈએ ફટાફટ, પછી ઘરે પૂજા કરી લઈએ આપણા કાનાની પણ. અહીંયા રેગ્યુલર બધી રીતે જેમ આપણે ઘેર થાય છે, હા દરરોજ જેમ થાય એવી રીતે અહીંયા બધું જ કરે છે. અહીંયા મોટા કાના છે, મોટા કાના છે, મસ્ત કાના છે. પણ આટલા મોટા અહીંયા ભાઈ આપણે સુવિધા આપેલી છે પાછી કુલરની જો અમુક જેવી જેની શક્તિ અહીંયા આ પ્રમાણે છે. અમુક જગ્યાએ એસી હોય. અહીંયા મસ્ત રીતે મસ્ત કરેલું છે. પેલું મઢુલી ટાઈપનું બનાવ્યું, નાનું મસ્ત બનાવેલું છે. અહીંયા આપણા કન્નુ દાદા, અરે ગણપતિ દાદા. અહીંયા બધા શણગાર મસ્ત જ હોય છે દરરોજ ને ઓલ ટાઈમ. જો જય જય કર દો. શિવ શંભુ ભોળાનાથ, શંકર દાદા. કાંધા નહીં કરવાનું કે નવડાવવાના. અને આ આપણા હનુમાન દાદા. જય શ્રી રામ, જય હનુમાન દાદા. મંદિરમાંથી અમને ભગવાન માટે ભેટ મળી ગઈ કેસુડાની. જે એમના જે પૂજારી છે દાદા, હા એમને જ આપ્યું કેસુડા. ચાલો હવે જઈએ ઘરે. ઘરે જઈને હજી જમવાનું પણ બનાવવાનું બાકી છે અને મારે પૂજા પણ બાકી છે. બધું બાકી છે આજે. પણ સ્પેશિયલ હું કાનાને જોવા આવી હતી અહીંયા. તમને બતાવો. ચાલો તો ઘેર આવી ગયા, ચાવી પડી ગઈ. માનવભાઈ અલ્યા હા માનવને તો મોટી બંદૂક જોઈતી હતી ભાઈ. પિયા એ તૂટેલી હતી ને એટલે આપણે પાછી મૂકી દીધી હતી. તો ચલો બજારમાંથી આપણે ધાણી લાવી દીધી, સિંગ લાવ્યા છીએ, ચણા લાવ્યા છીએ, કલર લાવ્યા, ફૂલ લાવ્યા, માનવ માટે નાની પિચકારી લાવ્યા. એક પિચકારી તારી બાલાસીનોર છે બેગવાળી. તો પછી હા તો ચલો બધું કામકાજ પતાવી દઈએ. હું ભાઈ જે કરીએ, હું મારું કામ પતાવી દઉં. મળીએ પછી. આ બધું પતાવી અને આપણે છે ને ત્યાં જઈને દર્શન કરી આવીએ. મસ્ત આટલા છે તો બરાબર. આવી પૂજા કરી લઉં પછી હોલિકા દર્શન કરવા માટે. માનવભાઈને મોટી પિચકારી જોઈએ છે, એના માટે રડે છે. તો અફસોસ
અહીંયા મળીને એમાં જોઈ કીધી એવી કદી બેગ ટાઈપનું એ ટાઈપમાં હાથી પણ મજા ના આવી એટલે પછી રહેવા દીધી. તો પિચકારી માટે અત્યારે રડવાનું ચાલુ છે. ચલો નીકળી ગયા પ્રિયા ગઈ. હું હવે જાઉં છું હોલિકા દહનમાં પૂજા કરવા માટે. જોવા જાય દેખાય છે અને મસ્ત ચાંદામામાં ખીલે છે. જો પેલા ઉભા રહે છે તો આપણે હવે જઈએ આગળ. બાઇક લઈને જવું છે. ઓકે ચાલતા હા હું લોક મારું. ચલો તો ભાઈ હવે જઈએ અને અંધારામાં હું નહીં દેખાતો હોય તો આવી જાઉં અજવાળામાં. ત્યાં જઈને તમને બતાવીએ. તો ચાલો અહીંયા હોળી માતાના દર્શન કરી લો. ચાલો હોળી માતાના દર્શન કરીને આવી ગયા છે અને જમી પણ લીધું છે. જમીને અમારા સાહેબ જો શું કરે હતા. હોળી માતા એ હોળી માતામાં જે દહન કરતી વખતે નાગેલો હોય ને એ કાઢી લાવવાના. જો પછી ખાવાના. જે ટેસ્ટ આવે છે ને એ મને કમેન્ટમાં કહેજો. જો કોઈ ખાધું હોય તો એમ ખબર છે પહેલી વાર ખાધું ને જિંદગી ના તો ખાધું તું ગયા વર્ષે. કોને આવે જ્ઞાન ના તો કર્યું પપ્પા નહીં ને. બરોબર. સ્મોકી ટેસ્ટ. તમે જે રેસ્ટોરન્ટમાં ફ્લેવર જોવા જાવ છો એવો ટેસ્ટ એ એના કરતા સારો ટેસ્ટ. નેચરલ રીતે બેક થયું બફાયું બરોબર બધી રીતે મસ્ત. હોલિકા દહનમાં મસ્ત જે થઈ જાય છે કમ્પ્લીટ આમ ટના વ્હાઈટ બધું રમણ બમણ કરી નાખ્યું. મેન માલ કાઢી લીધો છે. માલ કાઢી લીધો બધા. શું ટેસ્ટ આવે મસ્ત લાગે. પેલો આવ્યો લેવાય જો એવા મોટા ટુકડા રહી જશે. એને બહુ ભાવે કોપડું. લઈ ગયા બહુ ના ખવાય બેટા તારે. એને કરીએ પણ મેં એક કાંડ કર્યો હતો કો. પ્રદક્ષિણા કરતી વખતે પગમાં કાંટો વાગ્યો. ચલાતું પણ નથી અત્યારે. બહુ દુઃખ થાય. બતાવી તો ખરી. લાવ બતાવ ને. જો કેવું મસ્ત છે વ્હાઈટ. બતાવો કઈ છે. હા દેખાય જ ભાઈ. પગ તો જો ગોબરી. હવે ગંદો પગ લઈને ફરું જોડે માથા પર પગ મૂકીને ચાલવાનું હોય. કસવાનું લો સીધો પગ મૂકો ને ના મુકાય તો કાંટો વાગે છે. યાદ કરતો દુખે છે પગ પણ કઈ નહીં. હવે માતાની પ્રદક્ષિણા કરવા ગયા હતા. ચપ્પલ પહેરી થાય નહીં અને ત્યાં એવું હતું તો વાગી ગયો કાંટો. અંધારા જેવું હતું એટલે. તો ફાઇનલી આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. અને આજે મારી સાથે કેવું થયું. શું થયું પાછું હજી હે નહીં ખબર. ના ભાઈ હજી મારું કામ બાકી છે. હે માતાજી કેટલા વાગ્યા છે. રાતના વાગ્યા સવાર બસ. અને હજી પૂરી કરવાની બાકી છે. મેં લોટ બાંધી દીધો તો 6:30 ની 6:45 ની આસપાસ. અંજન આવ્યા 7 વાગે જોબ પરથી. આવીને ધારીને એવું કઈ હતું ને એટલે મેં લેવા ગયા. લઈને આવીને અહીંયા મણિનાગેશ્વર મંદિર કાના એટલા મસ્ત શણગારેલા હતા. તેમને મારા દર્શન કરવા જવું હતું તો ત્યાં ગયા. ત્યાંથી ઘરે આવી ઘરના ભગવાનની પૂજા કરી. ત્યાંથી આવી પાછળ માસી કે ચાલો હવે હોળી માતાની પૂજા કરવા ગઈ. ત્યાં ગયા. ત્યાંથી આવી કેટલા વાગ્યા આપણે ગયા 9 વાગે. 9 વાગે આવ્યા. તમારે એક મિત્ર આવ્યા હતા તો એ અહીં હમણાં જ ગયા છે. તો હવે ફાઇનલી હવે આપણે આ કામ પૂરીનું કરવું પડશે કે સવારે. ના યાર અત્યારે કરી સુઈ જઈશ. તો ફાઇનલી આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરી દઉં છું. મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ. ત્યાં ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને મારા વિડીયો જોવાનું ગમતું હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય. જય માતા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.